હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું મિત પટેલ આપ સૌનું એડવાન્સ એજ્યુકેશન એકેડમી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.4 ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 1.4 ભણ્યા અને આજે આપણે સ્વાધ્યાય 1.3 ની ચર્ચા કરીશું. તો સ્વાધ્યાય 1.3 ની અંદર આપણે આજે કયા કયા ટોપિક ભણવાના છે? સ્વાધ્યાય 1.3 ની અંદર આજે આપણે કયા કયા ટોપિક ભણવાના છે એની પહેલા હું તમને ચર્ચા કરી લઉં. પહેલી વસ્તુ, આપણે અસમ્ય અને સમ્ય સંખ્યાનું વર્ગીકરણ કરીશું. ત્યાર પછી દશાંશ અભિવ્યક્તિ. હવે દશાંશ અભિવ્યક્તિમાં શાંત, અનંત, આવૃત, અનંત, અનાવૃત, એટલે કે આ જે ત્રણ પ્રકાર છે એ દશાંશ અભિવ્યક્તિના છે. શાંત સંખ્યા, એના પછી અનંત આવૃત, અનંત અનાવૃત. ક્લિયર? તો આજે આપણે પહેલો ટોપિક લઈએ છીએ, સમ્ય અને અસમ્ય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. સમ્ય અને અસમ્ય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તેમાં પહેલી સંખ્યા રૂટમાં 23, એટલે કે વર્ગમૂળમાં 23. હવે વર્ગમૂળમાં 23 આપણે ભણેલા કે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે તો તેવી સંખ્યાને અસમ્ય સંખ્યા કહે છે. એટલે રૂટ 23 છે તેનું વર્ગમૂળ નીકળે નહીં, એટલે આ અસમ્ય સંખ્યા આવે. કેવી આવે? અસમ્ય સંખ્યા. કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા. ત્યાર પછી રૂટ 225 વર્ગમૂળમાં 225. હવે વર્ગમૂળમાં 225 તો આપણને ખબર છે કે 225 નું વર્ગમૂળ શું આવે? 225 નું વર્ગમૂળ શું આવે? 15. 225 નું વર્ગમૂળ શું આવે? 15. અને 15 એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા. ક્લિયર? ત્યાર પછી 3 નંબર 0.3796. 0.3796. હવે 0.3796 છે એ આપણે લેક્ચર નંબર 2 માં વાત કરેલી. લેક્ચર નંબર 2 માં વાત કરેલી કે 0.3796 એટલે કે અહીંયા કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. અહીંયા કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. એટલે આ કેવી સંખ્યા છે? શાંત સંખ્યા છે. કેવી સંખ્યા છે? શાંત સંખ્યા. હવે શાંત સંખ્યા હોય તો શાંત સંખ્યા એ કેવી સંખ્યા ગણાય છે? સમ્ય સંખ્યા. શાંત સંખ્યા એ કેવી સંખ્યા ગણાય છે? સમ્ય સંખ્યા. એટલે 0.3796 એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. ત્યાર પછી 7.478 478 7.478 તો અહીંયા તમે જોઈ શકો છો કે 478 નું શું થાય છે? પુનરાવર્તન થાય છે. 478 નું શું થાય છે? પુનરાવર્તન થાય છે. 478 નું શું થાય છે? પુનરાવર્તન. તો તમે આ રીતે લખી શકો 7.478 બાર. 7.478 બાર એટલે કે 478 478 478 એટલે કે અનંત આવૃત સંખ્યા છે. કેવી છે? અનંત આવૃત. આ કેવી સંખ્યા છે? અનંત આવૃત. જ્યારે અનંત આવૃત સંખ્યા હોય તો અનંત આવૃત સંખ્યા કેવી હોય? સમ્ય સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? સમ્ય સંખ્યા. કેવી સંખ્યા હોય? સમ્ય સંખ્યા. અનંત આવૃત સંખ્યા કેવી હોય? સમ્ય સંખ્યા. ક્લિયર? ત્યાર પછી 5 નંબર 1.10 100 1000 1.10 100 1000 અને અનંત સુધી આવે. તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. એટલે કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન ના થાય તો તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? અનંત અનાવૃત. કેવી સંખ્યા કહીએ છીએ? અનંત અનાવૃત. તો અનંત અનાવૃત છે એ અનંત અનાવૃતને કેવી સંખ્યા કહેવાય? અસમ્ય સંખ્યા. કેવી કહેવાય? અસમ્ય સંખ્યા. કેવી કહેવાય? અસમ્ય સંખ્યા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જે સંખ્યાનું પુનરાવર્તન ના થતું હોય તો તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? શાંત સંખ્યા. અને પુનરાવર્તન થાય તો એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? અનંત આવૃત. ઓકે, શું થાય છે? અનંત આવૃત. ક્લિયર? ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. અહીંયા આ જે સંખ્યા છે એ સંખ્યા સ્ટોપ થઈ જાય છે. એટલે એને કેવી સંખ્યા કહેવાય? શાંત સંખ્યા. તો શાંત આવૃત પણ કહી શકાય. તો શાંત સંખ્યા હોય એ બધી સંખ્યાનો સમાવેશ શેમાં થાય? સમ્ય સંખ્યામાં થાય. શેમાં થાય? સમ્ય સંખ્યા. અને અનંત આવૃત સંખ્યા હોય એ સંખ્યાનો સમાવેશ શેમાં થાય? સમ્ય સંખ્યામાં. અને અનંત અનાવૃત હોય તેવી તમામ સંખ્યાનો સમાવેશ શેમાં થાય? અસમ્ય સંખ્યામાં. શેમાં થાય? અસમ્ય સંખ્યામાં. હવે ત્યાર પછી દશાંશ અભિવ્યક્તિ. હમણાં જ કીધું કે દશાંશ અભિવ્યક્તિ
ટોટલ કેટલી છે? 3 છે. એક શાંત, અનંત આવૃત અને અનંત અનાવૃત. શાંત, અનંત આવૃત અને અનંત અનાવૃત. હવે શાંતમાં આપણે એક્ઝામ્પલ લઈએ છીએ 0.101, 0.202, ત્યાર પછી 0.3798. તો આ જે ત્રણ સંખ્યા થઈ એ ત્રણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. આ ત્રણેય સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. તો તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? શાંત સંખ્યા. બીજી રીતે કહેવું હોય તો આવું કહેવાય, ભાગાકારની ક્રિયાના તબક્કામાં શેષ શૂન્ય મળે. શું મળે? શેષ શૂન્ય મળે. તો તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? શાંત સંખ્યા. શું કહેવામાં આવે છે? શાંત સંખ્યા. ત્યાર પછી અનંત આવૃત. હવે અનંત આવૃતમાં એક્ઝામ્પલ તરીકે 0.472 બાર, 0.472 બાર. તો એ જે 472 બાર છે એનો મતલબ કે આ 472 ની ઉપર એક આડી લાઈન છે એ શું દર્શાવે છે? કે 472 નું શું થાય છે? પુનરાવર્તન થાય છે. શું થાય છે? 472 નું પુનરાવર્તન થાય છે. શું થાય છે? પુનરાવર્તન. એટલે આ કેવી સંખ્યા છે? અનંત આવૃત છે. કેવી છે? અનંત આવૃત. ત્યાર પછી અનંત અનાવૃત. હવે અનંત અનાવૃતમાં કેવું હોય કે એકની એક સંખ્યાનું પુનરાવર્તન નથી થતું, પણ દરેક વખતે કંઈક અલગ સંખ્યાનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એક્ઝામ્પલ તરીકે 0.20, પછી 200, પછી 2000. ક્લિયર? એટલે કે દરેક ક્ષણે સંખ્યા બદલાય છે. ત્યાર પછી સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ 0.101, 102, 105, 108 ડેશ ડેશ ડેશ. એટલે તમે જોઈ શકો છો કે 0.101, 102, 105, 108. એટલે કે એકની એક સંખ્યાનું વાડી ઘડે પુનરાવર્તન થતું નથી. દરેક વખતે અલગ સંખ્યા આવે છે. એટલે આ સંખ્યાને શું કહેવામાં આવે છે? અનંત અનાવૃત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનંત અનાવૃત. હવે આપણે દાખલા તરફ જઈએ તો ફર્સ્ટ નંબરનો દાખલો. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખી અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો ફર્સ્ટ નંબરનો દાખલો 36/100. હવે 36/100 છે તેનો આવી રીતે ભાગાકાર કરવા ના બેસાય. 36/100 ના કરાય. કેમ? એનું કારણ છે કે છેદમાં શૂન્યવાળી સંખ્યા હોય, તે શૂન્યવાળી સંખ્યા ને જે અંશમાં જે સંખ્યા હોય એમાં ડાયરેક્ટ શું કાપી લેવાનો? પોઈન્ટ કાપી લેવાનો. એટલે 36/100 છે, 36/100 છે એટલે નીચે 100 છે એટલે કેટલા પોઈન્ટ કપાશે? 2 પોઈન્ટ. કેટલા પોઈન્ટ કપાશે? 2 પોઈન્ટ. હવે પોઈન્ટ કઈ રીતે કાપવાનું? જમણી બાજુથી કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. જમણી બાજુથી કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. એટલે 36/100 તેનો આન્સર આવશે 0.36. શું આવશે? 0.36. એટલે જમણી બાજુથી કઈ બાજુ આવવાનું? ડાબી બાજુ. એક પોઈન્ટ, બીજો પોઈન્ટ. એટલે 2 પોઈન્ટ કપાઈ ગયા, પછી શું મૂકવાનો? પોઈન્ટ. એટલે 0.36, 0.36. તો આ 0.36 છે એનું પુનરાવર્તન થાય છે? ના, નથી થતું. 0.36 નું પુનરાવર્તન થતું નથી. તો પુનરાવર્તન ના થાય તો કેવી સંખ્યા આવે? શાંત. કેવી આવે? શાંત. એટલે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત. શાંત દશાંશ અભિવ્યક્તિ આવે. ક્લિયર? કેવી અભિવ્યક્તિ આવે? શાંત. ત્યાર પછી સેકન્ડ નંબર 1/11. 1/11. તો એનો સિમ્પલ પર આપણે ભાગાકાર કરીએ. 1/11. હવે અંશ છે, અંશમાં કેટલા છે? 1. એ કે આવે? અંદર આવે. અને છેદમાં 11 એ કે આવે? બહાર આવે. તો 1/11 કરીએ. હવે 11 કરતા 1 કેવા છે? નાના છે. 11 કરતા 1 કેવા છે? નાના. એટલે 11 ના ઘડિયામાં 1 ના આવે. 11 ના ઘડિયામાં 1 ના આવે ને બીજું ભાગી પણ ના શકાય. ત્યારે આપણે શું કરતા હતા? પોઈન્ટ લેતા હતા. શું લેતા હતા? પોઈન્ટ. હવે અહીંયા પોઈન્ટ મૂકીએ તો ત્યાર પછી અહીંયા 0 મૂકીએ તો અહીંયા શું આવશે? 0 પોઈન્ટ આવશે. હજુ પણ 11 એ 10 કરતા કેવા છે? મોટા છે. કેવા છે? મોટા. એટલે 11 ના ઘડિયામાં 10 ના આવે. એટલે હજુ બીજા શૂન્ય મૂકો. અહીંયા એક શૂન્ય મૂકો તો અહીંયા પણ શૂન્ય આવે. ક્લિયર? હવે ચેક કરી લો કે 11 ના ઘડિયામાં 100 ની નજીકની કોઈ સંખ્યા આવે છે? હા. 11 9 99. 11 9 99.
ક્લિયર? હવે 100 માંથી 99 જાય તો કેટલા વધે? 1. 100 માંથી 99 જાય તો કેટલા વધે? 1. હજુ આપણે આગળ ચેક કરી જઈએ. સેમ પ્રોસેસ હમણાં કરી એ જ. હવે 100 માંથી 99 જાય એટલે કેટલા? 1 વધે. હજુ આપણે શું કરીએ? મીંડું મૂકીએ. મીંડું નીચે ઉતારીએ. હજુ મીંડું નીચે ઉતારીએ. અહીંયા કેટલા મૂકીએ? 0. 11 9 99. હવે 100 માંથી 99 જાય તો કેટલા વધે? 1 વધે. કેટલા વધે? 1. તમે એક વસ્તુ ચેક કરી. અહીંયા જે 1 હતો એ 1 નું ફરીથી શું થયું? પુનરાવર્તન થયું. શું થયું? પુનરાવર્તન થયું. અહીંયા તમે ચેક કરી શકો છો કે 0.09 પછી પણ આપણને શું મળ્યા? 0.9 મળ્યા. એટલે કે તમે જેટલી પણ વખત કરશો એટલી વખત તમને 0.9 તમને વારાફરતી એટલે કે એનું શું થશે? પુનરાવર્તન થશે. શું થશે? પુનરાવર્તન. એટલે અહીંયા આવી રીતે લખી શકાય કે 0.09 બાર. શું લખી શકાય? 0.09 બાર. અને બીજી રીતે લખવું હોય તો 0.9 0.09 ડેશ ડેશ ડેશ. એનો મતલબ કે આ કેવી સંખ્યા છે? અનંત આવૃત છે. કેવી છે? અનંત આવૃત. કેવી છે? અનંત આવૃત. કેવી છે? અનંત આવૃત. કેમ? 0.9 નું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એટલે આ કેવી સંખ્યા છે? અનંત આવૃત. તો બોર્ડ ઉપરની તમામ વસ્તુ પહેલા તમારી નોટમાં નોટ ડાઉન કરી લો. ત્યાર પછી દાખલા નંબર 3. ત્યાર પછી દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની તમે રકમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 3 ની રકમ તમે જોઈ શકો છો 4.1/8. હવે આ મિશ્ર પૂર્ણાંક છે. કેવી છે? મિશ્ર પૂર્ણાંક. હવે મિશ્ર પૂર્ણાંકમાંથી આપણે શેમાં ફેરવવાનું? સાદા પૂર્ણાંકમાં. શેમાં ફેરવવાનું? સાદા પૂર્ણાંકમાં. તો ચલો અહીંયા બોર્ડ ઉપર ધ્યાન આપો. મિશ્ર પૂર્ણાંકમાંથી શેમાં ફેરવશું આપણે? સાદા પૂર્ણાંકમાં. તો સાદા પૂર્ણાંકમાં ફેરવવા માટે છેદમાં આપેલી સંખ્યાનો ગુણાકાર અહીંયા જે બાજુમાં જે સંખ્યા આપી છે એ સંખ્યા સાથે શું કરવાનો? ગુણાકાર. એટલે 8 ચોક 32. 32 માં 1 ઉમેરો તો કેટલા આવશે? 33. 33/8 કેટલા આવે છે? 33/8. તો 33/8 એ આપણને સાદા અપૂર્ણાંકમાં સંખ્યા મળી ગઈ. મિશ્ર પૂર્ણાંકનું શેમાં ફેરવવાનું? સાદા પૂર્ણાંકમાં. ત્યાર પછી આપણે ચેક કરવાની કે આની એટલે કે 33/8 ની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે. તો આપણે દાખલો ગણીએ. હવે 33/8. 33/8. હવે 8 ચોક 32. 8 ચોક 32. 33 માંથી 32 જાય તો કેટલા વધે? 1. 33 માંથી 32 જાય તો કેટલા વધે? 1. હવે 8 ના ઘડિયામાં તો 1 આવે નહીં એટલે કે 8 વડે તો ભાગી ના શકાય. તો એના માટે આપણે શું? અહીંયા પોઈન્ટ લઈએ. અહીંયા પણ શું આવે? પોઈન્ટ. અહીંયા આપણે શૂન્ય મૂકીએ તો આ શૂન્ય શું કરવાના? નીચે ઉતારવાના. શું કરવાના? નીચે ઉતારવાના. હવે 8 એકા 8. 8 એકા 8. 10 માંથી 8 જાય તો કેટલા વધે? 2 વધે. કેટલા વધે? 2. હજુ આપણે શું કરવાનું? શૂન્ય નીચે ઉતારવું. શૂન્ય નીચે ઉતારવું. હવે 8 દુ 16. 8 દુ 16. 20 માંથી 16 જાય તો કેટલા વધે? 4. હજુ એક શૂન્ય નીચે ઉતારું. 8 પંચા 40. 8 પંચા 40. તો અહીંયા આપણને શેષ, આ દાખલામાં આપણને શેષ કેટલી મળી? શૂન્ય. હવે જ્યારે શેષ શૂન્ય મળે ત્યારે દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની હોય? શાંત હોય. કેવી હોય? શાંત. અહીંયા આપણને શેષ કેવી મળે છે? શૂન્ય. જો શેષ શૂન્ય મળે તો દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની હોય? શાંત. અહીંયા લખવાની શાંત દશાંશ અભિવ્યક્તિ મળે. ક્લિયર? ઓકે. અને જવાબ લખવો હોય તો લખી શકો છો 4.125 એટલે 4.125. આપણને આન્સર શું મળે છે? 4.125. ક્લિયર? તો પહેલું સ્ટેપ શું કર્યું આપણે? મિશ્ર પૂર્ણાંક હતું એનું સાદા પૂર્ણાંકમાં ફેરવ્યું. પછી નોર્મલ આપણે શું કર્યો? ભાગાકાર. અને શેષ કેટલી મળી આપણને? શૂન્ય. શેષ શૂન્ય મળે તો કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? શાંત. ત્યાર પછી દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણને રકમ એવું કહે છે કે 3/13 છે તો 3/13 એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે? તેના પહેલા આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. 3/13. હવે 13 ના ઘડિયામાં 3 તો આવે નહીં. ઓકે. 13 વડે ભાગી પણ ના શકાય. તો શું કરીશું આપણે? પહેલા તો અહીંયા પોઈન્ટ મૂકીશું.
અહીંયા પણ શું આવશે 0 પોઈન્ટ આવશે એટલે અહીંયા આપણે 0 મૂકીએ તો 13 ના ઘડિયામાં 30 ની નજીકની સંખ્યા કઈ આવશે 13 દુ 26 કઈ આવશે 13 દુ 26 30 માંથી 26 જાય તો કેટલા વધે 4 30 માંથી 26 જાય તો કેટલા વધે 4 હજુ પણ 13 ના ઘડિયામાં 4 તો આવે નહીં એટલે હજુ પણ આપણે શૂન્ય નીચે ઉતારીશું શું કરીશું શૂન્ય નીચે ઉતારીશું હવે ચેક કરી જોઈએ કે 3 ના ઘડિયામાં 40 ની નજીકની સંખ્યા છે હા 13 તરી 39 13 તરી 39 તો 40 માંથી 39 જાય તો કેટલા વધે 1 વધે કેટલા વધે 1 હજુ આપણે શૂન્ય નીચે ઉતારીએ તો અહીંયા કેટલા આવે 10 પણ 3 ના ઘડિયામાં 10 આવતા નથી એનો મતલબ હજુ પણ આપણે શૂન્ય શું કરવું પડશે નીચે ઉતારવી પડશે હવે ડબલ શૂન્ય આપણે નીચે ઉતારી એટલે અહીંયા શું આવે શૂન્ય આવે શું આવે શૂન્ય આવે હવે ચેક કરો 13 ના ઘડિયામાં 100 ના નજીકની સંખ્યા કઈ આવે 13 ના ઘડિયામાં 100 ના નજીકની સંખ્યા કઈ આવે તો તમે ઘડિયો બોલો તો તમને ખબર પડી જાય કે એના નજીકની સંખ્યા કઈ છે હવે 13 પંચા પછી તમારે બોલવાનું ચાલુ કરવાનું એમ ગોખવાનું નહીં 13 પંચાનો ઘડિયો એના પછી તમારે યાદ કરવાનું કે એવી કઈ સંખ્યા લઈશું કે 100 ના નજીકની આવશે કઈ લઈશું 100 ના નજીકની તો આપણને ખબર છે કે બે સંખ્યા એવી છે એક તો 13 સિત્તા અને 13 અઠ્ઠા હવે બંનેમાંથી કઈ સંખ્યા આવશે 13 સિત્તા એટલે 91 13 સિત્તા એટલે 91 અને 13 અઠ્ઠા એટલે 104 હવે આ બંનેમાંથી કઈ સંખ્યા આવશે આ બંનેમાંથી કઈ સંખ્યા આવશે તો તમને ખબર હોય છે કે 100 થી નાની સંખ્યા કઈ છે 91 કઈ છે 91 તો આપણો આન્સર શું આવશે 13 સિત્તા 91 કઈ સંખ્યા આવશે 91 13 સિત્તા 91 ક્લિયર હવે 100 માંથી 91 જાય તો કેટલા વધે 9 વધે કેટલા વધે 9 100 માંથી 91 જાય તો કેટલા વધે 9 હજુ પણ શૂન્ય નીચે ઉતારીશું આપણે શું કરીશું હજુ પણ શું કરવું પડશે શૂન્ય નીચે ઉતારીશું હવે 13 ના ઘડિયામાં 90 ની નજીકની સંખ્યા કઈ આવશે 13 સિત્તા 91 એ તો 90 કરતા વધી જાય તો 13 છંગ શું આવશે 78 13 છંગ શું આવે 78 13 છંગ 78 હવે 90 માંથી 78 જાય તો કેટલા વધે 12 વધે કેટલા વધે 12 3 ના ઘડિયામાં 12 તો આવે નહીં અને એ 13 કરતા કેવી નાની સંખ્યા છે હજુ આપણે શું કરીશું શૂન્ય નીચે ઉતારીશું શું કરીશું શૂન્ય નીચે ઉતારીશું હમણાં આપણે જોયું કે 13 ઇઠ્ઠા કેટલા થાય 104 13 ઇઠ્ઠા કેટલા થાય 104 એટલે 13 નવા કેટલા આવશે 117 13 નવા કેટલા આવશે 117 120 માંથી 117 જાય તો કેટલા વધે 3 વધે કેટલા વધે 3 તો તમે જોઈ શકો કે 3 નું ફરીથી શું થયું પુનરાવર્તન થયું જો 3 નું ફરીથી શું થયું પુનરાવર્તન થયું એનો મતલબ કે અહીંયા આપણો દાખલો શું થયો પૂરો થયો અને ફરીથી 3 ભાગ્યા તમે 13 કરશો તો આ બધી પ્રોસેસ ફરીથી એમને એમ નીચે આવશે એનો મતલબ કે અહીંયા જે આપણે સંખ્યા લખી અહીંયા જે આપણને ભાગફળ મળ્યું એ જ ભાગફળનું શું થશે પુનરાવર્તન થશે પુનરાવર્તન એટલે 0.23069 એટલે કે આનું શું થશે પુનરાવર્તન તો પુનરાવર્તન થાય તો આપણે ઉપર 12 ની નિશાની કરી દઈએ છે ને 12 ની નિશાની એનો મતલબ એવું થાય કે આ સંખ્યાનું શું થાય છે પુનરાવર્તન થાય છે શું થાય છે પુનરાવર્તન હવે જે સંખ્યાનું પુનરાવર્તન થાય અનંત સુધી તો તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે અનંત આવૃત કેવી સંખ્યા કહેવામાં આવે છે અનંત આવૃત કેવી કહેવામાં આવે છે અનંત આવૃત તમે જોઈ શકો છો કે અહીંયા આપણને શેષમાં કેટલા મળ્યા 3 એટલે ફરીથી આ જ બધી સંખ્યાનું શું થશે પુનરાવર્તન થશે એનો મતલબ કે આ જે દશાંશ અભિવ્યક્તિ છે એ આપણને દશાંશ અભિવ્યક્તિ કેવી મળી અનંત આવૃત કેવી મળી અનંત આવૃત ત્યાર પછી એક્સ્ટ્રા દાખલો જે તમારે જાતે ગણવાનો છે 7/8 ઓકે તો આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ